બરાબર. તો કેવી રીતે સાચું લાગે કે આ ખાલી અભ્યાસથી બોલે છે? એવું નથી. બહુ અભ્યાસ છે, બહુ મેમરી છે, બહુ વોકેબ્યુલરી છે, શબ્દ ભંડોળ છે, અને એટલે બહુ જેને કહેવાય ઓરેટરી, વક્તૃતા શક્તિ આમ તેમ, એવું નથી. અને રિયલ છે, રિયલમાં છે. એ કેવી રીતે લાગે? નહીં, બધાને અનુભવ થાય એવો. કેવો થાય કે આ નથી બોલતું અને એ પરમ અને પ્રકાશવાણી છે, એવું કેવી રીતે લાગે? આ પ્રકાશ છે એની વાણી છે, સમજે? આના વિચારવાણી શબ્દ જ નથી, આ નથી અને કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ એની વાણી છે. કેવી રીતે ખબર પડે? એમ કે આનો અભ્યાસ નથી, સમજાય કે નહીં? આની વક્તૃતા નથી, આના શબ્દ ભંડોળ નથી. કેવી રીતે? જે પ્રકાશ છે એ પ્રકાશી રહ્યો છે, એ કેવી રીતે ખબર પડે? સ્વયં મા ચિદાકાશ આખું એકલું પ્રકાશે છે, આખો અનંત એક જ મા ચૈતન્ય પ્રકાશ છે. એ આ બોલે છે, આ નહીં. હા, એ કેવી રીતે ખબર પડે? અનુભવાય છે. કેવી રીતે? પ્રકાશથી પ્રકાશ અનુભવાય છે. શું કહે મુકુંદ પ્રભુ? આ નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને આખો અનંત એક જ મા ચૈતન્ય પ્રકાશ છે. એ આ બોલી રહ્યો છે. સ્વયં મા ચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. એ બોલો જી. દરેકનો આત્મા સત્યને સત્ય અને અસત્યને અસત્ય જાણે જ છે. એટલે એ સત્ય અનુભવી જ લે, ભલે બોલે ના બોલે. અલગ વસ્તુ. શું મુકુંદ પ્રભુ? અહમ ના હોય એ જ આ બધું બોલી છે, અને એમાંથી જ આવો પ્રકાશ સતત આવ્યા કરે. અહમ ના હોય એ જ આવું બોલી શકે ને એમાંથી આ પ્રકાશ સતત આવ્યા કરે. ચાલો, થેન્ક યુ. આગળ. આ પછી એમને 15 મિનિટ થઈ જાય તો આપણને રામને સાંભળવા જ બરાબર પૂરું થશે ને? થોડું જ હશે. સરસ, લ્યો, તમને પૂરો લાભ મળશે રામનો. વાહ વાહ, બેડો પાર. થોડું 5-10 મિનિટ વધારે થાય વાંધો નથી, એ તો પહોંચી જશો. અહીં બેઠા બેઠા પહોંચી જશો, ત્યાં નહીં. હા, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિમાં રામથી જ પહોંચાય, બીજા કોઈથી ન પહોંચાય, હરામખોરથી ન પહોંચાય. જરા મરણ આદિ વિકારથી રહિત, કોઈથી હરી ન શકાય તેવું અવિકારી, આનંદમય, શુદ્ધ, અદ્વિતીય છતાં અનેક પ્રકારે પ્રતીતિમાં આવતું, વિદ્વાનોએ સેવેલ, સર્વવ્યાપી અને પૂર્ણ એવું મારું પોતાનું સ્વરૂપ જ અહંકારને છોડી દઈ બોધને લીધે સર્વત્ર પ્રસરી રહેલું છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિશ્રાંત્યુપગમન વર્ણન નામનો સર્ગ 192મો સમાપ્ત. વધારે નથી, 2 મિનિટ. હજી મોડું નથી થયું. ઇટ ઇઝ નેવર ટુ લેટ. જાગ્યા ત્યારથી સવાર. આ પછી કોઈ હરી ન શકે. આપણું પરબ્રહ્મ કોઈ હરી બીજો કોઈ છે જ નહીં. આપણે પરબ્રહ્મ છીએ, અખંડ સચ્ચિદાનંદ, અને બીજો કોઈ છે જ નહીં. કોઈ હરી શકે નહીં. બીજું આ હુંથી બધું કર્યું હોય એ હરી શકે. પેલો લઈ ગયો ને ખાઈ ગયો ને, ચાલો પ્રસાદ આપી દે. જે આખું રામ ટૂંકમાં બધું આવી ગયું કે મારું પોતાનું સ્વરૂપ અહંકારને છોડી દઈને, અને એ રહ્યા હોય તો એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ બોલવા પણ નથી, એ શબ્દો નથી, પણ એ રહ્યા હોય, પરમ શાંતિ રહ્યા હોય, અને બીજા નાયકા બખેડા ન હોય. હું આવું છું, આઈ એમ બસ, અમારી પાસે પૈસા છે, પ્રોપર્ટી છે, એવું ન હોય. એટલે મારે વર્તું એમ વર્તું કાંઈ નહીં, તમે ન રહેવા દો તો આ ચાલ્યા, એ અહંકાર છે. એવી રીતે શાંતિ ન થાય. રામને સાંભળે પછી પણ જો અહંકાર રાખીએ કે અહંકારને છોડીને, એવો શબ્દ આવ્યો, મારું પોતાનું સ્વરૂપ પરબ્રહ્મ.
બીજું કોઈ નહીં, બીજું કાંઈ નહીં, બીજું કાંઈ થતું નથી. ક્યાં ગયા? એ સવિતા મળી. હા, એ સવિતા મળી. આપણે પેલા ડાળિયાની થેલી છે ને આખી, એ લાવો, આપણે આપી દે. આજે રવિવાર છે, આખી થેલી લાવજો હો. આપણે લેતા નથી ને પડી રહ્યા છે. આનંદ પ્રભુ લાવ્યા છે. એ લખવાનું છે ને કે ये અને मेरे ऊपर कुछ नहीं मेरे से ऊपर नहीं, એ બે. અને પેલું લખો જ લખાય, हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते, माँ चिदाकाश जो है so એ પણ. હવે શું છે, આપણે 5 નહીં બનાવીએ, 2 બરોબર, એટલે બધા આવી જાય, છોટા છવાયા બધામાં બધું આવી જાય. કેટલા કીધા? 3 કીધા. હવે આજ તો રજા છે એટલે હિતેશ પ્રભુ કાલે કરશે, પણ આપણે તૈયાર રેડી. શું છે? પ્રસાદ અહીંયા જે અપાય ને એ સવિતા માતાજી માટે રહી જાય છે, તો રોજ એક રાખવાનું. એ તો તમારે રાખવાનું છે ને. હા, રાખવાનું. એક ટોકર લાવજો, અંદરથી ટોકર છે. ટોકર લાવો, ટોકર. હા, કાઢ નાખો, પછી તોડ નાખો, તોડો ફટાફટ. એક સરખો બકાપરો, એક સરખો આપો બધાને. ચાલો તોડો, જે બહાર નો વેરાય લઈ લો. એકે દાણો પગમાં ન આવે. તોડો. બધાને મુઠ્ઠી મુઠ્ઠી ભરીને આપી દો. બીજું ટોકર છે? બીજું 2 બાજુ આપવા માંડો એટલે બધાને આપવા. તમને આ રૂચતું નથી નહીં? તમને રૂચતું નથી ને? આ જે બધું અહીં વર્ષોથી 48 વર્ષથી જે વાતાવરણ છે, તમને રૂચતું નથી, બેસતું નથી, એવું નહીં? ભાસ થાય છે. અને એકદમ અંદર આપણા હૃદય અંતરાત્મામાં આપણી જે ગ્રંથિઓ છે એ બરાબર છે. અને આ બીજું ક્યાંથી આવ્યું? અને આપણે તો જાણીએ જ છીએ, એવું નથી? જોવે એવું આમ બેસતું ન હોય, રૂચતું ન હોય, અમને ગમતું નથી. આપણો આમાં વિરોધ થાય છે. આ વસિત પ્રકાશ આપણો વિરોધ કરે છે, એવું નથી? કારણ કે આપણે જે બીજું પરમાત્મા જાણ્યા હોય એનાથી આ બધું ઊંધું ઊંધું આવે છે, એવું નથી? આ બાજુ, આ બાજુ. બધાને આપજો. એલા ફટાફટ બધું બધાને પહોંચે એવી રીતે આપજો. આપણે થોડું આપણું મન છે એને ચલાવીએ તો એ રીતે શાંતિ થાય. એનું ત્યાં ને ત્યાંનું હોય એવી રીતે શાંતિ થાય. આમાં અહીં ત્યાં એવો ભેદ છે. અનંત ही अनंत है, अनंत में अनंत ही है કે નહીં? તો પછી
કે આપણું મગજ છે થોડી બીજી ગ્રંથિઓથી બીજી ભ્રાંતિઓથી થોડું અવળ હવળ થઈ જાય છે. એ જેટલી ઘડિયાળ લાવે એટલી આપણે પાછી આપીએ છીએ તોય લાવે છે. હા હા થેન્ક યુ. એક મિનિટ બંધ હોવું જોઈએ ને. હા હવે બંધ કરો. થેન્ક યુ. અરે આ ઉપર છે બરાબર. હા હા મિનિટ વ્હાઈટ છે ને એકદમ. સાયલેન્ટ છે આનો અવાજ સ્મૂથ ચાલે. હા સેકન્ડ કાઢો ને આનો સ્મૂથ ચાલે અવાજ ના આવે એવું ના આવે. અચ્છા અને આ કલાક કાંટો મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો બરાબર છે. એક મિનિટ શું કરો અને આસન પર મૂક્યો. તમે ગયા છો બધા અંદર? તમે બધા અંદર ગયા છો? ઓહ તમે બધા ઊભા થાવ. તમારું ગ્રુપ ઊભા થઈ જાવ બધા. એ ક્યાં ગયા આનંદ? તમે અંદર ગયેલા છો ને? આ બધા આ લોકોને લઈ જાઓ. આ ગ્રુપને પૂરા ગ્રુપને અંદર લઈ જાઓ અને આસન ઉપર મૂકજો તમારા હાથે. એ તમારું ગ્રુપ ઊભું થાય. જાઓ બધા કમલેશ પ્રભુની સાથે જાઓ. ખોલીને શાંતિથી દર્શન કરવા દેજો. લાઇટ કરવી હોય તો કરજો. બે વોશરૂમમાં ને બે અને બધું પૂરું વેન્ટિલેશન છે. જાઓ તમારું કોઈ રહી ન જાય. જાઓ. કેવો પ્રકાશ! આ તો રામ પ્રકાશ. આજે બધી જ ભ્રાંતિ રામ છોડીને આજે સરસ સીધે સીધું દરરોજ બધું ભીત છે ને પ્રકાશ આવે છે ને બધું જે આજે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું પરમ સિદ્ધાકાશ જ છે સિવાય કંઈ જ નથી. ભ્રાંતિ ઉદ્ભવતી જ નથી તો એનું નિરસન ક્યાં કરવાનું? ખૂબ સરસ પ્રકાશ. નિરસન હજી પાછું નિરસન કરવાનું. ક્યાં રહ્યું છે? હા ક્યાં રહ્યું કરવાનું? એ ખાલી એક શબ્દ છે ને એ ન ભૂલાય તો બધું આવી ગયું. અહંકારને છોડીને કેવું છે? એક જ શબ્દ જો એ અહંકાર આ બધી જે બીજી મહેકા બખેડા અને મેં નહીં હતું કોઈ બખેડા નહીં એટલે પરમ શાંતિ. હા નથી ગયા ને? તમારું ગ્રુપ જ લઈ જાઓ જે બધા હોય ને જે બાકી હોય. તમે નથી ગયા ને? હા તમે બસ તમે આપ ગए क्या गए? हाँ बस તમે જાઓ. હા રેવા દે. તમારે જવું છે આવો. તમે જે જઈ આ રામ આજે રામે ખુદ પ્રકાશ કર્યો પોતાનો એટલે બધાનું બધું એક જ પરબ્રહ્મ છે. એમાં આપણી ચંચળતા ભ્રાંતિ ચાલુ રાખી એ વ્યાજબી છે. તમારે જવું છે આ બેને લેતા જજો. ક્યાં ગયા રમણ પ્રભુ? એ બેને લેતા
તમારે જેવું જ સાથે ચાલે. હા જાઉં છું. તમે જે આવ્યા છો ને ત્યાં જે આવ્યા તમે નથી ગયા? તો જે આ લોકોને લઈ જજો 4 જણને. ચારે 4ને પ્રકાશ છે, શબ્દો નથી. પ્રકાશ શબ્દો નથી, શબ્દો પ્રકાશ નથી. પ્રકાશ હું નથી, હું પ્રકાશ નથી. પ્રકાશ જગત નથી, જગત પ્રકાશ નથી. આજે તો રામને સાંભળે ને જે આવો જો પેલા સીધા જાય જે આવ્યા બધા છે ને? શું કે છે? જે બોલો તો રામ તો કેટલું બધું બોલ્યા, થોડુંક તો બોલો. રામ બોલે છે પણ રામે શું પ્રકાશ કર્યો પોતાનો એ નથી ગણતા. અહીં તો હું નથી. કેમ છે? આસન ઉપર ધરી દીધું ને. કેવું છે? સ્વયંભૂ એવું બધું લાગે. ફૂલ હવા ઉજાસ વાગે, ફૂલ વેન્ટિલેશન, ફૂલ હવા ઉજાસ ફરતી બાજુ. એ જોયું બધું? ફૂલ હવા ઉજાસ અંદર જોયું ને બધું ફૂલ. બધી બધી વર્લ્ડમાં ક્યાંય આવી શાંતિ હશે? અરબો હશે પણ શાંતિ નહીં હોય. હું હશે પણ શાંતિ નહીં હોય. કેવું છે? તમને મોડું કર્યું નહીં આજે? અમે મોડા પડ્યા હતા એવું છે. પછી જોજો ગુરુને આવું ન કહેતા. પણ એ તો એ સરળ હોય, એને સ્વીકાર હોય. અમે કહીએ ને ત્યાં જે લોકો ખુશ થઈ મને કે ક્યાં આવ્યા છે? મેં કીધું અહીંયા ગુરુકુળ છે ને એક પ્રભુને ઘેર રાખે છે. કેવું છે? સ્વયંભૂ. તમે જઈ આવ્યા હમણાં જઈ આવ્યા? કેવું છે? અનંત ખુલ્લું. કેમ રહ્યું? કેવું છે? સરસ કુદરતી વાતાવરણ છે અને પૂર્ણ પ્રકાશ છે. બીજું શું જોઈએ પ્રભુ કહો? પૂર્ણ પ્રકાશ, પૂર્ણ પૂર્ણ પ્રકાશ છે, પૂર્ણ આનંદ છે, પૂર્ણ શાંતિ છે. કેવું છે? વર્લ્ડમાં કોઈનું ઘર આવું હશે? અરબો હશે, અરબો હશે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. સારું નીકળો. તમારે લેટ થયા? હજી ટાઈમસર છો. આજ તો પાછો રામે પોતાનો પ્રકાશ કર્યો સંપૂર્ણ. પણ એક શબ્દ ભૂલવાનો નહીં, અહંકાર છોડીને રહેલું મારું પોતાનું સ્વરૂપ પરબ્રહ્મ.
આ બધું ડખો ક્યાં થાય છે? અહંકાર રાખીને પરબ્રહ્મ બોલે છે અને અહંકારને પરબ્રહ્મ કહે છે, ત્યાં ડખો થાય છે. પણ મારું પોતાનું પરબ્રહ્મ સ્વરૂપ અહંકાર છોડીને રહેલું. અહીં ડિફરન્સ ક્યાં છે? આસમાન જમીનનો ડિફરન્સ છે. બીજે બધે કેવી રીતે છે? અહંકાર પરબ્રહ્મ અને અહીંયા શું છે? અહંકાર નથી અને પોતાનું સ્વરૂપ. પોતાનું સ્વરૂપ પરબ્રહ્મ પોતાનું સ્વરૂપ છે પણ અહંકાર છોડીને અને બીજે બધે અહંકારને પરબ્રહ્મ કહે છે. અહીંયા અહંકાર નથી અને પરબ્રહ્મ પોતાનું સ્વરૂપ પરબ્રહ્મ. 100% પ્રભુ. હા તો. આપણે મૂકી દઈશું ને આપણે વ્યવસ્થિત. એ કેવું કહેવાય? વર્લ્ડમાં અરબો હશે પણ આવો ક્યાંય હશે અને પોટી કોડીએ નથી તોય તો એ શું? વર્લ્ડમાં અરબો હશે અને આ ફોટી કોડીએ નથી તો આવું ક્યાંય હશે? એનું શું ડિફરન્સ લાગે છે? કે આસમાન જમીનનો ડિફરન્સ છે. શું ડિફરન્સ? હું મારું નથી. હું મારું નથી એ તો નેગેટિવ સાઈડથી બોલ્યા પણ પરબ્રહ્મ પોતાનું સ્વરૂપ છે, અહંકાર છોડીને રહેલું. કેવું છે? રહેવું છે તો જગ્યા છે એ લોકોને માટે જગ્યા છે. જગ્યા છે કીધું શાંતિથી હા કીધું અમે જગ્યા સ્વતંત્ર જગ્યા સારી જગ્યા છે. આવો બતાડે. એમ જોઈ લો તમે તમારે ઈચ્છા સરસ. અંદર જાઓ પછી બાથરૂમ બધું બતાડજો. આ બધું દર્શન કરો. બધું ભગવાન છે જો ત્યાં સરસ્વતી ચણે છે જો ત્યાં ચણ નાખે, બધા સરસ ત્યાં આવે. ત્યાં ચણ નાખે છે. એ ચણની રૂમ છે. અને બધે અહીંયા વાત પેલી મેસવો કિલોમીટર મેસવો એટલે મેસવો લઈ જશે તમને જોવા. મેસવો અત્યારે ગંગાજળ પાણી ફૂલ આવેલું છે. મેસો મેસવો 1 જ કિલોમીટર અહીંથી અને અહીંથી 1.5 કિલોમીટર લઈ જશે તો વાહન. રોડ પર લઈ જાય. અને આ છે તમારે એકાંત જગ્યા. આ બે હા એ મહાત્માઓ છે. એવડા તમારાથી નાના છે ને પવિત્ર. એમને રહેવા માટે બરાબર સાચું છે ને. આ રોજ સફાઈ સેવા કરી જશે કે નહીં? બોલો રહેવું જ? જો આ જુઓ અને પ્રસાદ તો તમે સાથે રહીને જે બનાવો બનાવો. તો મીઠું મરચું એમ કહું છું હોય તમારે પણ અલગ કાઢીએ છીએ પ્રભુ આપણે. તમે તમારે હા જોવાનું. એ તો અમે જોઈ લઈશું. અને ત્યાં આવશે ને માતાજી જોડે બનાવવા તો હવે જોડે ને અમે એ રહીશું. છે ને એ છે ને બરોબર છે. રહેવું જ રહેવું છે. સામાન 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 તો લઈને તમારે લાવી દેવાય ને. સામાન તો એ લોકોએ લાવવો પડે ને. હા સામાન લઈને આવી જશે એ તો. તમે લઈને આવતા રહ્યો. હા તો એ ચાલે. એ લઈને આવતા રહ્યો. તમે સાથે જઈને ચાલો પ્રભુ. એમને આવું હોય તો એમને. હા હવે જોઈ લીધું? જોઈ લીધું? હા જુઓ
આજે સૂર્યનારાયણ ભગવાન, આજે આકાશ ભગવાન, આકાશ તો છે જ. કેવું છે બોલો? 1000 ભાવિક રહી શકે એવું છે ને? ચાલો હવે એમને માટે ખુલ્લું. હા બરાબર. આ સફાઈ સેવા તમારે રોજ કરી દો. અમારે ત્યાં એ જ કરે છે સફાઈ સેવા. ત્યાં જઈએ ને તમે? કેવું છે? આ કેવું છે? પાછું વેન્ટિલેશન છે ફૂલ જોયું. બારી બારણા છે હો. આ બારણું પંખાય છે, આ બારીઓ છે. અને અહીંયા તમારા જેવા સાધુ બ્રહ્મચારી મહાત્માઓ જ રહ્યા છે. અજ્ઞાની સંસારીઓ નથી રહ્યા. આ જગ્યા છે ને પરમાત્માની જગ્યા છે અને કોઈ હું મારું નથી. અને તમારા જેવા સાધુ બ્રહ્મચારી બધા એટલા જ રહેલા અત્યારે. હા, સાધુ બ્રહ્મચારી સંન્યાસી મહાત્માઓ જ રહેલા છે આ જગ્યામાં. સંસારીઓ રહેલા નથી. સમજાય છે? એટલે આ જેમ તમે આશ્રમ કહો છો મહાત્માઓનો, એ રીતે આ જગ્યા છે. પણ આવી જગ્યા ક્યાંય નહીં હોય. એકદમ બધે આખી કુંવારકા કુદરત. ચારે કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. જો તમે ગમે તે દર્શન કરો પણ તમે વિચારશો ને આવું જ તમને દર્શન થશે, બીજું કઈ નહીં. સરસ તમારે બેહવું હોય ફરવું હોય આટલામાં તો હે? આટલામાં જો બધા પણ ફરવું તો સરસ હા વાતાવરણ વિચરો બધું આમાં સારું. કોઈ નહીં. પાછું ઉપર આપ નીચે ધરતી ને વચ્ચે આત્મારામ. સરસ્વતી ચરણે જ જોઈએ. એ રૂમમાં એમનું ચણ છે બધું, મકાઈનું બધા એમાં નાખે, કબૂતર આવે. ચાલો હવે એમને જે સર્વાંતર એમને પ્રેરણા, નહીં તો આવું એમને ક્યાંય મળશે નહીં લાઈફમાં, વર્લ્ડમાં. અને પાછું આ વચ્ચે પ્રકાશ ભવન જોડે જ છે. પ્રભુએ સામે જ બિલકુલ. પ્રભુએ સામે જ છે બિલકુલ ને. એ વશિષ્ઠ પ્રકાશ ભવને સામે છે ને પ્રભુએ સામે છે બિલકુલ. એમને સામાન લેવો હોય તો લઈ આવે. હા પ્રભુ. એટલે આ કોઈનું ઘર નથી. હા સાધુ સંન્યાસી મહાત્માઓ જે મહાત્માઓ ને બ્રહ્મચારી એમનો આશ્રમ છે. બધા એ જ ના રહેલા સાધુ બ્રહ્મચારી મહાત્માઓનો આશ્રમ છે. ઘર નથી, કોઈ સંસારીનું ઘર નથી આ. અને પરમાત્મા રહેવા માટે જ છે, બીજું કાંઈ કરવા માટે નથી. બરાબર છે? અને વર્લ્ડમાં આવું જગ્યા નહીં મળે. અને વર્લ્ડમાં આ વસિષ્ઠ પ્રકાશ છે એ ક્યાંય નહીં. ખુદ રામ બોલ્યા, સાંભળ્યું? આખો રામનો પ્રકાશ આવી ગયો. એ પોતે પોતાનું સ્વરૂપ છે પરબ્રહ્મ, પણ અહંકાર છોડીને રહેલું. આ હું છોડીને રહેલું. અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પ્રત્યક્ષ જેવું બધું પોતાનું પરબ્રહ્મ સ્વરૂપ છે બધું. કરી દે ભાઈ.